હા રાહુલભાઈ, અરે આજે સવારે જ આવ્યો. ના એવું કઈ નથી. જો આ વખતે નહીં સેટિંગ થાય ને તો પછી મારું કામ અટવાઈ જશે. અરે આ તો દામિની જ લાગે છે. રાહુલભાઈ ફોન કરું પછી તમને. હા મૂકું. ઓ દામિની ઓ, અરે ક્યાં જાય છે તું? ક્યાં ઉતરે? દેવાંગ મારો હાથ છોડી દે. છોડવા માટે થોડી કોઈ પકડી જોઈ લે જશે. તને. દેવાંગ છોડ મારો હાથ. દામિની ક્યાં હતી તું આટલા સમયથી? હા, તારી જ રાહ જોતો તો. તને યાદ છે ને કે આપણે ભૂતકાળમાં કેવી રીતે મળતા હતા? જો કઈ કહેવાની જરૂર નથી. દેવાંગ હવે મારા લગ્ન થઈ ગયા છે. પ્લીઝ. અચ્છા, દેવાંગ શું કરે છે? થઈ ચૂક્યા છે તારા? હા બકા, લગ્ન કરી નાખ્યા તે? દેવાંગ મને કહેતી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ, આપણે બંને સાથે જીવવાના હતા, મરવાના હતા, તો શું થયું? હા દેવાંગ અચાનક આવી રીતે લગ્ન કરી નાખ્યા તે? મને કઈ સમજાતું નથી. કોઈ જોઈ જશે ને તો ખાલી ખોટી વાતો કરશે. કેમ? જોઈ જાય તો ભલે ને જોઈ જાય, મને શું ફરક પડે છે? આમ પણ અત્યાર સુધી તો મેં તને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા. જો દેવાંગ કોણ જાણે તું ક્યાં જતી રહી હતી. મેં તને ફોન કર્યા, મેસેજીસ કર્યા, પણ સાંભળ્યું હતું કે તારા બાપાએ તારો ફોન પણ લઈ લીધો. હા, જો તું મારો પીછો છોડી દે પ્લીઝ. મહેરબાની કર, મારા લગ્ન થઈ ગયા છે. હાથ નહીં જોડ. પ્રેમી પંખીડા છીએ આપણે. હે, પ્રેમી પંખીડાઓ એકબીજાને ક્યારે આવી રીતના હાથ જોડે? ટેન્શન ના લે, લગ્ન તો મારાય થઈ ચૂક્યા છે. પણ શું છે કે હવે આટલા વર્ષો પછી તને જોઈ એટલે મારી મરી ગયેલી ઈચ્છાઓ તને જોઈને ફરી પાછી જાગૃત થઈ. તું મારો પીછો કરતા કરતા અહીંયા સુધી આવી ગયો. એમ રાખ, આ કે આવ્યો તો હું મારા કામથી જ, પણ હવે અચાનક તને જોઈ લીધી એટલે મને લાગે છે કે તારે અને મારે હવે કંઈક કરવું પડશે. શું બોલે છે? તને ભાન છે? જો તારા લગ્ન થઈ ગયા છે, મારા પણ લગ્ન થઈ ગયા છે. જે હતું એ બધું ભૂલી જા ને. બી લગ્ન થયા છે, લગ્ન થવાથી કઈ થતું નથી. અરે દિલથી તો હું તારી સાથે જોડાયેલો છું ને. હે, જો હું તને આજે પણ એનાથી વધારે પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો. સમજ મારી સિચ્યુએશન. હું તને 7 દિવસ સુધી અહીંયા રોકાઉં છું, ત્યાં સુધીનો સમય આપું છું. 7 દિવસમાં આપણે રોજે દિવસમાં એકાદી વાર તો મળીશું. ભૂલ થાય છે તારે. હું કાંઈ તને મળવા નથી આવે, અને મહેરબાની કરીને મારો પીછો પણ ના કરતો. અહીંયા હવે મળવા વાંધો નહીં આવતી મને મળવા માટે, પણ યાદ છે ને તને કે અને મેં આજથી ઘણા સમય પહેલા કેવા પ્રકારના ફોટોસ ખેંચાવ્યા હતા? ખોટું છે બધું. ખોટું છે? ખોટું છે? હે, કદાચ આ ફોટોસ તારા હસબન્ડ સુધી પહોંચી ગયો તો? દેવાંગ જો આવું ન કર. વિડિયો છે શું કામ ને મારી જિંદગી બરબાદ કરે છે? જો વિડિયો હોટલ ની અંદર આપણે બંને મળવા ગયા હતા, યાદ છે તને? પહેલી વારની આપણી મુલાકાત. જો બધું જ છે મારી પાસે સહી સલામત રીતે સાચવીને રાખી. પહેલા પણ આવી રીતે હેરાન કરતો હતો ને હજુ એ જરાય બદલ્યો નથી. જરાય નથી બદલ્યું. આમ પણ મને તારી પાસેથી જે જોઈએ છે એ બધું મળી રહ્યું છે, તો શું કામ બદલું? હે, નહીં તું મારા માટે પહેલા જે કરતી હતી એવી જ રીતના મને મળવા નહીં આવી શકે? હા, આવીશ ને? આવીશ તું. આઈ નો કે તું ના નહીં પાડી શકે મને. હા, કેવું કઈ છે? મારે કોઈ કોન્ટેક્ટ નથી કરવો. શું કામ કોન્ટેક્ટ ના કરે? દેવાંગ શું કરે છે? કોન્ટેક્ટ કરવો છે ને, હું કોન્ટેક્ટ દેવાંગ કરી લઈશ તારો. દેવાંગ છોડ ને. ફોન અપાવ્યો છે તારા હસબન્ડે? સારો લાગે છે હે માણસ. કોઈ ફતવા ના જોઈએ મને તારા હવે. અગર આ ફોટોસ પડ્યા છે ને મારા ફોન ની અંદર, બધા જ ફોટોસ વાયરલ કરી દઈશ. ચૂપચાપ ઊભી રહે. આઈડી લગાવી છે પાસવર્ડમાં તો. આવી ગઈ રિંગ મારા ફોનમાં, એટલે તારો નવો નંબર સેવ હવે. ઓ મેડમ, આ જવું હોય ત્યાં જા. તારો નંબર મારી પાસે છે અને તું હવે આ શહેરમાં છે. ચલો
લાગે છે કે અહીંયાનો ધક્કો વસૂલ થશે ખરો. લાગશે વાર પણ આવશે મજા. ખરું નથી, બરાબરની મજા આવશે. જો મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી. મારે પણ વાત જ કરવી છે કે આજકાલ ક્યાં ખોવાયેલા રહો છો? ક્યાં હતા? ક્યાંની ફોન કરું છું, ફોન પણ નથી ઉચકતા. બકા ક્યાંય નહોતો, હું અહીંયા જ હતો. આ આપણા શહેરમાં નવા અહીંયા શિફ્ટ થયા છીએ આપણે, તો નોકરી ધંધાનું તો કંઈક મારે પાટિયું ગોઠવવું પડશે ને, એટલા માટે તે હું ફોન કરતો હતો રાહુલભાઈને અને એની સાથે બધી વાત કરતો હતો. હા, પણ તમે જેને ફોન કરતા હોય એને તમને મિસ કોલ તો દેખાયો હોય ને ફોનમાં, કે ઘરેથી મારી વાઈફનો ફોન આવે છે. અરે યાર, ફોન તો મારો હું ત્યાં જ ભૂલી ગયો રાહુલભાઈની ઓફિસમાં. મને ખ્યાલ જ ના રહ્યો કે ફોન નથી મારી પાસે. મારા પરથી ફોન કરીને વાત કરી લો, પછી લઈ લેજો ફોન. એ નજીકમાં છે ને ઓફિસ, હમણાં પાછો જઈ આવીશ, એક આંટો મારતો આવીશ. નજીકમાં હતા તોય મને ફોન નથી કરતા, મારો ફોન નથી ઉચકતા. શું એટલા તો ક્યાં બિઝી હોવ છો? અરે ડાર્લિંગ, કામમાં હોઉં છું એટલા માટે, નકર ક્યારે એવું થયું છે? હા, એટલે જ તો વિચાર કરું છું કે આટલા સમયમાં ક્યારેય આવું નથી થયું, અને અચાનક તમે કેમ આવું કરવા લાગ્યા છો? આ કઈ બીજી વાત તો નથી ને? અરે કેવી વાત કરે છે તું? હા, એટલે કંઈક બીજી વાત હોય તો મને જણાવી શકો છો. ના ના, બીજી કઈ વાત નથી. મારે તને વાતમાં એવું કહેવાનું હતું કે આપણે જેને અહીંયા ખોટું ભાડું ભરવું ને અહીંયા રહેવું એના કરતાં આપણે, મારો એક ફ્રેન્ડ છે એના ઘરે શિફ્ટ થઈ જઈએ તો. કેવી વાત કરો છો? એને જ મળવા ગયો હતો હું. રાહુલભાઈની ઓફિસ હતી, ડાયરેક્ટલી એને જ મળવા ગયો હતો ને એની સાથે જ બધી વાતચીત કરવા ગયો હતો. એટલે મારો ફ્રેન્ડ છે ને 50% આમ સુખી છે, બધું બરાબર છે, અને આપણે ત્યાં જઈશું ને તો બધું સેટ થઈ જશે. પણ કેવી વાત કરો છો? આપણે અહીંયા રહીએ છીએ, ભાડું ભરીએ છીએ, એમાં શું થઈ ગયું? ભલે ને થોડું આમ તેમ, આપણે આવી રીતે કોઈ અજાણ્યાના ઘરે જઈને રોકાવાનું, હું તો કોઈને જાણતી પણ નથી. મિત્રતામાં થોડી કઈ અજાણ્યું કે જાણ્યું હોય. મિત્રતા તો મિત્રતા કહેવાય. હા, પણ એવી શું રીતે પણ ફાલ્ગુની, બીજાના ઘરે જઈને રહેવાનું કેવી? આપણે ગોવા હનીમૂન માટે ગયા હતા, એ સમયે તારો એક ફ્રેન્ડ હતો, આપણે ત્યાં નહોતા રોકાણા 3 દિવસ. હા, પણ એ 3 દિવસની વાત હોય ને, હા. આ તો કાયમ માટેની વાત છે, અને તમારે અહીંયા કાયમ માટે રહેવાનું છે. ફાલ્ગુની બકા, બધું શિફ્ટ થશે ને, સમય જતા આપણે બધું શિફ્ટ કરીશું, પણ જ્યાં સુધી અત્યારમાં આપણે બધું એડજસ્ટ નથી થતું ત્યાં સુધી મારો મિત્ર, મતલબ કે આમ તો છોકરી છે પણ છતાંય આપણે. કેવી વાત કરો છો? તમારી મિત્ર એટલે પહેલા તો કહો છો મારો મિત્ર, પછી કહો છો કે એ છોકરી છે એટલે ફિમેલ છે, અને ફિમેલ એના સાસરીમાં રહેતી હોય, અને આપણે જઈને એની સાસરીમાં રોકાવાનું. આ શરમ આવે? તમને કાંઈ શરમ આવે છે? અરે એણે મને સામેથી કહ્યું, આટલા વર્ષો પછી એણે મને જેવું જોયું એટલે તરત જ તે મારી પાછળ દોડતી આવી. હા, હું તો નહોતો ઓળખતો એને, મને તો ભૂલાઈ ગયો હતો એનો ચહેરો કેવી દેખાતી હશે. પછી અચાનક એણે બધી વાત કરી અને પછી મને એણે કહ્યું કે તું અહીંયા ક્યાંથી? એટલે મેં કહ્યું કે અત્યારમાં આવી પરિસ્થિતિ છે અને માંડ કરીને બધું જોબ ને એવું ગોતું છું. તો એણે જ મને કહ્યું કે તમે લોકો અહીંયા રોકાવા આવી જાઓ. મેં કહ્યું કે હું પરણેલો છું, મારી સાથે મારી પત્ની છે. તો એણે કહ્યું કંઈ વાંધો નહીં, તારી પત્ની હોય તો એનો સમાવેશ થઈ જશે. બહુ રૂપિયાવાળા છે, બહુ. એનો હસબન્ડ છે ને લાખો રૂપિયામાં કમાય છે, આઈફોન છે એની પાસે, આઈફોન જેવો તેવો નહીં, 16 લેટેસ્ટ. હા, પણ જે પણ કાંઈ હોય, પણ એનાથી આપણે શું ફેર પડે? હું છે ને આવી રીતે કોઈકના ઘરે રોકાવા જવામાં નથી માનતી. એ લોકો કેવા હોય, એ લોકો સાથે પણ એડજસ્ટમેન્ટ કરવું પડે, સમજ પડે જ તને? આપણા કરતાં તો સારા જ હશે ને, મતલબ આપણી પરિસ્થિતિ કરતાં ત્યાં સારું જમવાનું હશે, સારી રીતે રહેવાનું હશે. આવા બેડ ઉપર આપણે રહીએ છીએ, આના કરતાં ત્યાં કંઈક સારી સુવિધા હશે. અને આમ પણ હા, હું તને એ કહેવાનો હતો કે એ લોકો પૈસાની ગણતરી કરતા જ નથી. મતલબ કે આપણે ત્યાં જઈશું ને તો બધી હાઈ ફાઈ ફેસિલિટીઝ મળશે, જેનો તે કે મેં ક્યારે વિચાર જ નહીં કર્યો હોય. તારી વાત તો સાચી છે, પણ મને છે ને થોડું અજીબ લાગે છે. આમ તું સમજ ને કે માણસો જ અજીબ છે એના ઘરમાં, બધા માણસો અજીબ. એટલે પહેલા તો એનો હસબન્ડ, એના હસબન્ડનું મેં પ્રોફાઇલ ચેક કર્યું એટલે એના હસબન્ડને જોતા એવું લાગે જ નહીં કે આ વ્યક્તિની પાસે પૈસો હશે. આટલો બધો રૂપિયો હોવા છતાં પણ એકદમ સિમ્પલ માણસ. તું જોઈશ ને એટલે તને એમ જ લાગશે કે આ વ્યક્તિની પાસે ક્યારે રૂપિયા હોય જ નહીં, માગીને ઘર ચલાવતા હશે, પણ છતાંય એની પાસે 6 તો ફાર્મ હાઉસ છે. બોલ અહીંયા
6 બધા ફાર્મ હાઉસ? 6 ફાર્મ હાઉસ પૈસા વાળી પાર્ટી છે. સમજ ને તું હું શું કહેવા માંગુ છું એ. સમજી ગઈ. હા ઠીક છે, આપણે એ લોકોના ઘરે જઈશું ને રોકાઈશું. પણ જો મને નહીં ફાવે ને તો પછી તારે બીજું સેટિંગ કરવું પડશે. ડાર્લિંગ ભાવશે તને નહીં ફાવે એવું મને નથી લાગતું. આઈ નો. હા ટેન્શન ના લે, થઈ જશે બધું. કરીશું કઈ. ઠીક છે. શું જુએ છે? જમવાનું આપ, મને ભૂખ લાગી છે. મને પણ ભૂખ લાગી છે ક્યારની, તમને એટલા માટે જ ફોન કરતી હતી. ચાલો ઓનલાઈન મગાવી લે ને, ઘરે કઈ નથી બનાવું. ઠીક છે. મહેશભાઈના લગ્નમાં જવાનું છે તો આપણે બે એકલા જાવું? શું કાવે તો મોટી ગાડી લઈ લઈને એટલે હું એની વાટે છું. હજી આવ્યો નહીં. મને ખબર છે કે ત્યાં લગ્નમાં જવાનું છે અને એ જો મોડા જાવું ને તોય પાછો એ ખીજાય હા. કે એટલું બધું ઘરના ઘરે લગ્ન હોય એટલું બધું મોટું કરાય. તો પછી અશોકને ફોન કરો ને, આવે ઝટ. હા આવ્યો લે. કેટલું મોડું થયું. બસ જૂનું એટલું હોનું કહેવાય ને એ હાસું. કેમ? જૂના સંબંધ અને જૂના રીત રિવાજો આ બધા હોનું જ કહેવાય. શું છે જૂનું એટલું હોનું એટલે? એમાં એવું છે ને કે એક મારો મિત્ર છે ને એ મને મળ્યો હતો અને એણે કીધું છે કે એ આપણા ઘરે રહેવા આવવાનું. આપણા ઘરે હું લેવા રહેવા આવવાનું? હે? અહીં શું કામ છે એનું? તારો મિત્ર છે તો બારોબાર રાખ ને બધા વ્યવહાર. બારોબાર રાખ એટલે મમ્મી તમે આ કેવી વાત કરો છો? અરે પણ તારી મમ્મીની વાત જ વાત છે ને. તો? તું મિત્ર છો તારો, મને બરાબર સારો તારો મિત્ર છે તો ભલે ને અહીંયા આવે જમી લે, એક ટાઈમ નહીં ભલે 2 ટાઈમ જમે, પણ કે રહેવાનું અહીંયા થોડું હોય હવે. તમારા દોસ્તર આવ્યા હતા ગયા ને પેલા મહિને તે 4 દી અહીં રહેતા. આકા ના પાડો. અરે પણ એ તો ઘરના હતા. હા અનાય તું એને ઓળખતો તો તને નાનપણમાં રમાડેલો છે અને હું આ તાર દોસ્તરને નથી તાર મમ્મીએ જોયો તો? કે નથી મેં જોયો અને તું એને પરબારો એમ કહેશો કે આયા આવશે ને આયા રહે એટલે મારી વાત સાંભળો, અહીંયા આવે ને એટલે આપણામાં ભળી જાય ને તમે સામેથી કેવો બહુ છોકરો હારો. આપણે કાંઈ કોઈના નથી ભળવું, ઘરના છે ને એમાં ભળવામાં ધ્યાન દ્યો તો બહુ છે. અરે આવવા જો ને, સમજો અહીંયા આવે ને એટલે છે ને આપણામાં ભળી જાય. ભળી જાય. હા સાઈડનો માણસ કેવી રીતે આપણામાં ભળે મને એ થાય છે. તને તો ખબર છે અત્યારે કોઈને આપણા ઘરમાં ન રખાય. તો? તારા ઘરના હોય પછી આપણા તારી મામાની દીકરી મળવા આવતી હોય, બધી જવાની દીકરી આપણી ઘરે મળવા આવતી ને આવતી હોય. અને તને તો ખબર છે તારા મામાની દીકરી આવે તો 10 દી રહે 15 દી રહે. આમાં મહેશભાઈના લગ્નમાં જવાનું છે ને ત્યાં આવ્યા છે હોતા પેલા છગનભાઈની છોકરીઓ આવી છે આપણી ઘરે એમ કહે છે નરેશ કાકા આ વખતે તમારી ઘરે અમારે અઠવાડિયું રહેવું છે કારણ કે એના લગ્ન છે ને ઘરે અને એની ખરીદી કરવાની છે. તમને આ વાતની ઉપાધિ છે એમ ને? એમ નહીં, એમ આપણે ઘરે ન લવાય. ઈ કેવા હોય કેવાને આપણે થોડા ને ઓળખીએ છીએ. હું તો ઓળખું છું ને. અત્યારે સમય કેવો છે તો જો અશોક, એમ કોઈને ઘરમાં ન લવાય એમ કહું. મારી વાત સાંભળો, એ બાબતે છે ને કાંઈ ઉપાધિ નથી કરવાની. એના લગ્ન છે ને થઈ ગયેલા અને 2 જણા આવવાના. 2 જણા લ્યો, હવે 2 ની ગોવાળી કરવાની. હા 2 જણા એવા તેને કે એનો બંદોબસ્ત તો કર્યો હોય ને, કોઈ સંબંધી કોઈ નહીં હોય ત્યાં પેલા સગવડ કરીને નહીં હોય. એમાં એવું છે ને સંબંધીની ઘરે જવા કરતા છે ને દોસ્તારની ઘરે સારું. તો હું જો મણા લાગે છે. હું એવું જ માનું છું. આમ કરીને હગાવાલાને વગોવી દે કે ભાઈ અમને કામ નહીં આવે એટલે ઓલા આવતા હોય ને કામ એ ન આવે. એવું નથી, એમાં સંબંધી ત્યાં જાય ને ત્યાં સંબંધ બગડે ને પછી કોઈ દી હારો જ ન થાય. એ કરતા આમ અજાણ્યા ઘરે રહે ને વ્યવસ્થિત રહે તો તમને મજા આવે ને આમે વાળાને મજા આવે. એટલે એના વિચાર આવા છે. 2 દી છે ને કાંઈ કામ નથી કેવું હોય ને તો એક ટક જમવાનું કહી દેજે, બાકી કાંઈ કામ નથી. બરાબર છે? ના એ અહીંયા જ આવશે બરોબર. તમે ખોટી ધડ મારી હારે નહીં કરતા. કેવો હટ પકડે છે, આમ ન હોય પછી. માણા હારો છે તો તમને શું વાંધો છે? મારા હારો કે ગમે હું એમ કહેતો છું કે મારા ખરાબ છે એમ. પણ કહેવાય તો જાણો ને કોઈ સંબંધી તો નથી ને કે તો? મામા મસીન દીકરો તો છે નહીં કે તું એને રહેવા લાય આપણા ઘરમાં રહે ને. મારા બાળપણનો સ્કૂલનો દોસ્તાર છે. હવે બોલ. તો કયો છે એને ઓળખતી જ હોય. દેવાંગ. ઓલો દેવલો હા તે આ દેહમાં હતો હમણાં આવ્યો છે. પણ એને કઈ બંદોબસ્ત નહીં કર્યો હોય. એ જ્યારે હોય ત્યારે એના કેટલા હગાઈની હગી ફૂઈ અહીંયા રહેશે, જાય નકર કાંઈ નહીં. તારે શું છે પણ? તો મારી વાત સાંભળો, આવવા જો ને તમે ખોટી એમ હું કામ ધડ કરો છો એમ? અને જો મારી હારે છે ને ખોટી મગજમારી નહીં કરતા ને એને તમે અહીંયા આવવાનું ના પાડશો ને એમ કહેવો ને કે એને ના પાડી દે તો પછી ઈ જ્યાં રહે ને ત્યાં હું એની હારે રહેવા વયો જાય. ભાઈ ધમક્યું જ આપે છે, ધમક્યું જ આપે. હા તો પછી નો માનો તો મારી પાસે બીજા શબ્દો જ નથી. એમ જ તું કે તું એની ભેગો રહેવા આવ્યો છે તો એને કઈ રહેવાના ઠેકાણા નથી તો તું હું એની યાર રસ્તામાં રહે તમે. ઈ ગમે ત્યાં રહી લેવું પણ મારો દોસ્તાર મારો દિલમાં છે બસ. આના દિલમાં હોય કે જેના દિલમાં હોય એના પણ એ દોસ્તાર જ કહેવાય એને
અમે ના પાડવી છે ને તો તારે છે ને માનવી જોઈએ વાત. તો? મારે તારે ઘરમાં બાય છે ભલે એને બાય રે ઈ જાણે પોહાઈ કરે એમ છે ને કોઈને ઘરમાં લવાય જ નહીં. તમે છે ને હવે સમાચાર જોવાનું છે ને ઓછું જોવાનું. તમારે છે ને સપ્તાહ ને એ જ વાત સાંભળવાનું બરોબર. તમે સમાચાર જોવો છો ને એમાં બધા આમ સમાચાર એવા આપે છે ને એટલે તમારા મગજ એવા થઈ ગયા છે. અને છે ને તૈયારી કરજો. કદી રોકાવાનો છે કીધું છે કઈ ને એ 10-15 દી રોકાય. તો અહીંયા કાંઈ કામ નથો ભાઈ, અહીંયા કોઈ કામ નથી મારા ઘરમાં બરાબર છે. 1% જ જમીન અહીંથી વયો જાય ને હું કહી દે અમે લોકો જવાના છે બધા બહાર. એટલે ભાઈ હોય ને એને એમ નહીં માને. હા અમે આ બધા નિલેશભાઈ એક ટિકિટ બુક કરાવી નાખો ને. કંઈક આ બસ હવે રહેવા દે. આ તું નહોતું કરશે હવે. આ ભલે આવે મગજ વગરનો પહેલેથી. એ વાત છે નો. બસ તેમાં ફોન ન કરે ને એટલે શાંતિ. એને ફોન કર્યો ને અશોક હશે તો છોડો કાંઈ વિચારવું નથી. આમ થોડું હાલતું હશે જેન તેને બધાને ઘરમાં લઈ આવે. દોસ્તાર હોય તો હું થઈ ગયું, નાનપણનો દોસ્તાર હોય તો હું થઈ ગયું. શું થયું? કેમ રાડો નાખો છો? આ અશકો જો નહીં માનતો નથી તે એક વાતમાં. નાનપણનો ભેરું છે અને અહીંયા આવ્યો છે તે આપણા ઘરે આવશે. કોની વાત કરો છો? કઈ સમજાતું નથી ને. ક્યારે આવવાનું છે? કેમ આવે છે? શું કામ આવે છે? અરે અશોકનો ભાઈબંધ નાનપણમાં આરે ભણતા કે નહીં એ સુરત આવ્યો છે તે કહેતો તો કે હમણાં છે ને 15 દિવસ સુધી રોકાવા આવશે. મને તો અશોકે આવી કઈ વાત નથી કરી. અને પણ એ લોકો અહીંયા આવશે તો એટલે કે એના ફ્રેન્ડ અહીંયા આવવાના છે તો તમે લોકો તો કંઈક લગ્નમાં જવાના છો ને? તો મેં ઈ તો કીધું અમે ઘરે ન હોય ને એમ આપણા ઘરમાં કોઈ ન લવાય. અને આપણા ઘરમાં હું કરવા રહેવા જ દેવા જોઈએ એના હગાવાલા કોઈ નહીં હોય. એ તો સમજીએ કે ચાલો ભલે ને આવે એ કઈ મુદ્દો નથી. હવે 5-15 દી અહીંયા રોકાઈ જશે તો આપણને કઈ ફેર નહીં પડે. પણ મમ્મી તમે લોકો નહીં હોય તો હું શું કરીશ અહીંયા? તને ખબર ને મારે 2-3 દી સુધી આપણે જવાનું છે લગ્નમાં મહેશભાઈ ન્યા. અમે રો વેલા જવાના છીએ તાર હારાનું બે તું એકલી એસો તું એકલી કેમ પોગી બધે? એ જ તો વાત છે ને. અશોકે વિચારવું જોઈએ. હવે એમણે બોલાવી લીધા છે અને તમારા લોકોને જવાનું છે. મને તો મારી ઉપાધિ થાય છે કે હું એકલી કેવી રીતે સાચવીશ. એ તો વાત છે. અને છે ને કઈ પણ ભૂત જેવો કઈ સમજે જ નહીં એક વાતમાં. બસ એનો લલારો હાસો, એનો કોકો હાસો. જો તમે ગુસ્સો ના કર, કાંઈક ને કાંઈક રસ્તો નીકળી આવશે. તું એને ના પાડજે બસ. તો તું ના પાડજે તો માને તારી વાત. કેન્સલ થાય એમ નથી તમારું લગ્નમાં જવાનું. ક્યાંથી કરાય? વ્યવહાર જ એવો છે હવે તને ખબર ને. આ મહેશ કાકાના ઘરે જવું જરૂરી જ છે. નકર એ તો છે ને અહીંયા હાવ વ્યવહાર જ પૂરો કરી દેશે કે તમે આવ્યા કેમ નહીં, ઈ તે વેલા કેમ નું આવ્યા. તો હવે તો એક જ રસ્તો છે. તમે લોકો લગ્નમાં જઈ આવો અને હું ને અશોક અહીંયા રહીએ. કેમ કે હવે એમને કહી દીધું છે અને હવે ના પાડીશું તો એમના ફ્રેન્ડને કેવું થશે. અને એ તો જવા દો, અશોકને કેવું લાગશે આવી રીતે કોઈને બોલાવીને ના પડાય. એને ક્યાં બુદ્ધિ છે જ એવી કેમ કોઈને ઘરે ન બોલાવાય એમ? ઘરે બાયું માણા એકલા હોય તો શરમ જ નથી કાંઈ. પૂછા વગરનો નિર્ણય લઈ લે ને ત્યાં બાફી મારે પછી ઘરે આવીને આપણે સંભાળવાનું બધું. પહેલેથી આવું કરતો આવે છે ને કાંઈક પોતાના હાટું વસ્તુ લાવ્યો હોય ને તો પેલા દોસ્તારોને પધરાવે. હારો ભાઈ થાવા જાય હટ. જો હું તો કાંઈ નહીં કહી શકું કારણ કે એમનો મગજ તમને ખબર છે ને. કાંઈ પણ બોલશું ને તો તરત ગુસ્સા થઈ જશે. ને એક કામ કર, તમે જલ્દી જઈને વ્યવહાર સાચવીને પાછા આવી જજો. ત્યાં સુધી હું અહીંયા સાચવી લઈશ. પણ વધારે દિવસ મારાથી મેનેજ નહીં થાય કેમ કે એમના ફ્રેન્ડ કોણ છે હું કાંઈ ઓળખતી નથી. અને આખો દિવસ કેટલા અશોક પણ ના હોય. હાશી વાત છે. કેટલાય વર્ષ થઈ ગયા. હવે બીજું ત્રીજું ભણતા ને તઈ હું ઓળખતી હતી. હવે તો કેવો મોટો થઈ ગયો છે હું ઓળખતી નથી કોનો દીકરો છે એમ. કાંઈ નહીં, હવે પડાળ્યું છે ને તો મુંડાવી લઈ. સાંભળો, હું રસોઈ બનાવવા જતી હતી. શેનું શાક બનાવું? વાલોળ પડી હશે અને ગુવાર પડ્યો, બે પડ્યું છે. હવે તમને જે ખાવું એ કરી નાખો, મારે તો ગમે એ હાલશે. બેમાંથી એક એમને નથી ભાવતું. તો હું કરવું? શાકની હોળી બધું દહીં વઘાર નાખજે અને એ તો હાલશે જ તે, એમાં નહીં ના પાડે. હા તો એક કામ કરું, તમારી ને પપ્પા માટે છે ને કંઈક શાક બનાવી નાખું ને એમના માટે દહીં વઘારી નાખું. હા કારણ કે દહીં વઘારીશ તો પપ્પાને નહીં ફાવે. હા એ નહીં ખાય, શાક બનાવવું જ પડશે. કઈ વાંધો નહીં. હવે જુઓ તમે શાંત થઈ જાઓ ને આ વાતને ભૂલી જાઓ, માઇન્ડ પર ના લેતા. કેમ કે ખાલી ખોટું તમે અત્યારે વિચારશો ને તો વિચારવા એવું થઈ જશે તમને અને તમારી તબિયત ખરાબ થશે. લગ્નમાં જવાનું છે ને. હા હજી એની તૈયારી કરવી જ મારે. ઠેલા ભરવા છે, કાંઈ વસ્તુ ભૂલાઈ ગઈ તો તાર હાર દવા ને બધું મારે
સંભાળીને લઈ જવું પડશે. અને આ મહેશ કાકાએ વસ્તુ મંગાવી છે ને જે એ બધી લઈ જવાની છે. હા એ તો હું ભૂલી જ ગઈ હતી. એક કામ કરજો, આજે મને આપજો, હું લઈ આવીશ. તું એ બધું તૈયાર કરી દેજે. ઓલો મામેરા ને કાંક સાબ ને એવું બધું આવે ને એવું તૈયાર કરાવવાના અહીંથી લઈને જવાનું કીધું છે. હા તો હાલો આજે આ બધું કામ કરી નાખો, કેમ કે કાલથી સમય મળે ના મળે. હા આ કેટલા વાગે આવવાના છે એવું કઈ કહ્યું છે? ના એ કાંઈ નથી કીધું. હવે એનું કાંઈ નક્કી નહીં ક્યારે લઈને આવે. હા તો કઈ વાંધો નહીં, ધડો જ નથી એનો તે. હું સાચવી લઈશ, તમે શાંતિ રાખો, ઠીક છે? તમે જાઓ, આરામ કરો. ધ્યાન રાખજે, હાંસવીને દેજે. અને તારે છે ને ટાઈમસર બધું રાંધીને દઈ દેવાનું, બે ભારું ખાઈ લે. હા સારું. હા તૈયાર કરું. એક મગજ મારી ઓછી હતી કે આ બીજી આવી. અશોક, ઓ અશોક, ખોલો, કોણ છે? બોલ ને ભાઈ અશોક. અરે એક મિનિટ. અરે અશોક, અરે ભાભી તમે હેલો ક્યાં છે મારો મિત્ર અશોક? અશોક? હા અશોક બહાર ગયા છે. તમે રોકાવા માટે આવ્યા છીએ. વાત ના કરી મારા મિત્ર, મારા પરમ મિત્ર. સોરી. શું થયું એમને ખબર નથી? તમને કહ્યું હતું ને કે આમ કોઈ અજાણ્યા લોકોના ઘરે જવાનું ને મેં રહેવાનું. તને વાત તો કરી જ હતી ને કે મારે મારા મિત્રને ત્યાં જવાનું છે, ત્યાંના લોકો બધા બહુ અજીબ અજીબ છે. અને પછી મેં તને એમ પણ કહ્યું હતું કે એક મહિલા મિત્ર છે, હા. યાદ છે ને તને? હા, હું એ જ વિચારતી હતી કે તમે એમ બોલતા હતા કે મારી એક ફ્રેન્ડ છે એના ઘરે રોકાવા જવાનું છે, અને પછી તમે અત્યારે અશોક અશોકના નામની બૂમ પાડો છો. હા, તો આ ભાભી મારા મિત્ર ના કહેવાય? ભાભી તમે મારા મિત્ર ના કહેવાય? હા એટલે અશોક અશોક એમના ફ્રેન્ડ છે, તો મને ખ્યાલ હતો કે તમે લોકો આવવાના છો. એમને કામ હતું ને એટલે બહાર ગયા છે, હમણાં આવતા જ હશે. લો, બહાર ગયો છે. અરે એટલા માટે તો હું ક્યારનો ફોન કરું છું ને ફોન પણ નથી ઉપાડતો મારો. બોલ. તમે આટલા દરિયાઓ એવું કેમ લાગે છે? એમ કઈ થયું છે? કોઈ પ્રોબ્લેમ છે? તબિયત સારી છે ને? ના ના એકચ્યુઅલી રસોઈ બાકી હતી ને, તમે લોકો વહેલા આવી ગયા ને એટલા માટે. શોખ લાગ્યો છે ભાભીને, એને ભાભી? કારણ કે આટલા વર્ષો પછી હું તમારી ઘરે આવ્યો છું. મતલબ તમે તો મને ઓળખતા નહીં જ હોવ, પણ મારા મિત્રએ તમને મારા વિશે વાત ના કરી કે નાનપણમાં અમે કેવી રીતે રમતા હતા, સ્કૂલની અંદર કેટલી મસ્તીઓ કરી છે, અને ખાસ અવારનવાર હોટલમાં જમવાઈ જતા હતા બંને મિત્રો અમે. સારું કહેવાય ને. એક નંબરનો ભૂખડ વ્યક્તિ છે. હા, ખાવાનું ભાળ્યું નથી ને મિત્ર અશોકે દોટ મૂકી નથી. મંચુરિયન, ચાઇનીઝ, ઢોસા, પાવભાજી, પાણીપુરી, સૌથી ફેવરેટ એની પાણીપુરી. પાણીપુરી તો મારી પણ ફેવરેટ છે, પણ તમે મને તો લઈ નથી જતા. અરે ડાર્લિંગ, લઈને જઈશ ને તને, તું ચિંતા ના કર ને, હું છું ને. હા, તારા માટે તો આવ્યો છું અહીંયા તને લઈને. શું સમજ નહીં પડી. તું કહેતી હતી તને વોશરૂમ જવું છે. યુ નો વોશરૂમ ભાભી? હા હું લઈ જાઉં તમને. ના ના, અહીંયા જ છે, જો સામે છે. સામે જ છે, જો મને દેખાય છે, જો ત્યાં લખ્યું. હું આવું. હા, જા જા. તું શું કરે છે? તારી પત્ની અહીંયા છે, મારું ઘર છે. ગઈ મારી પત્ની ગઈ. હવે મને કઈ ડર નથી એનો. તમારા માટે તો અહીંયા આવ્યો છું. મેં કહ્યું હતું ને તને કે તું મને મળવા આવશે, તે પ્રયત્ન જ ના કર્યો ને ડાર્લિંગ. પછી તારા માટે થઈને મારે જુગાડ કરવો પડ્યો. ફેસબુકમાં જોયું, જોતા 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 ખબર પડી કે અમારા મેડમ શ્રીએ જેની સાથે લગ્ન કર્યા છે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારો પરમ મિત્ર, કે જેની સાથે હું નાનપણમાં રમતો હતો, એવો મારો મિત્ર શોખ નીકળ્યો. તેમાં બહુ હવે થયું. જો ને હું અહીંયા, હું છું, તું છે, બિંદાસ આપણે જે કંઈ પણ કરવું એ કરી શકીશું આપણા ઘરમાં. સમજવાની કોશિશ કર. હમણાં તમારી વાઈફ પાછી આવી જશે, અશોક આવતા હશે. સમજુ જ છું ને, સમજુ જ છું, તને સમજુ છું, તારા ચરિત્રને સમજુ છું, એટલા માટે તો તારી પાસે આવ્યો છું. શરમ નથી આવતી? તારા ફ્રેન્ડની પત્ની છું. ફ્રેન્ડની પત્ની? આમ તો તું મારી જ પત્ની હોત જો તે મારી સાથે લગ્ન કર્યા હોત ને તો. તારી સાથેના લગ્ન તે જે મારી સાથે કર્યું છે હું ભૂલી જશે? કેમ?
શું ખામી છે મારામાં? હું તારી હા જે આ દુનિયા છે બનાવેલી એ દુનિયામાં ફિટ નહોતો થતો? હે આ થોડાક નવા બી શોખ હતા મારા, બટ જો આ બધું તારા માટે છે ડાર્લિંગ. હે તારા ત્યારે માટે. પણ હેરાન કરતો હતો મને, બ્લેકમેલ કરતો હતો. અને હવે હવે ફરી પાછી ફરી શું પાછી કામ હેરાન બ્લેકમેલ કરીશ તને. વોશરૂમમાં ફ્લશ નથી ચાલતું? અરે શું ભાભી તમે પણ ફ્લશ ચાલુ નથી રાખ્યો તમે વોશરૂમનો? સોરી. શરૂ જ છે. હું આવું તમારી સાથે. કઈ વાંધો નહીં, જોઈ લેજો ને તમે. અને શું આપણે અહીંયા જ ઊભા રહેવાનું છે? અંદર ના નથી ના, જવાનું? અરે અંદર જવાનું છે, બેડરૂમમાં જવાનું છે, બેડરૂમ સુધી પહોંચવાનું છે આપણે, એટલા માટે તો આવ્યા છીએ. રૂમ બતાવી દઉં. ચાલ. હા, પણ ક્લીન કરાવી દીધું હશે ને આ લોકોએ? સમજાતું નથી ભાભીને શું થયું છે. બિચારા મને કહેતા હતા કે માથું દુખે છે, માથાની ટીકડી હોય તો આપો. હું એ જ કહેતી હતી કે ભાભી અહીંયા ઊભા હતા ને ત્યાં આવી ગયા, શું હતું? ફેર ચડતા હતા એ તો હું એમને હેલ્પ કરતો હતો. જા તને વોશરૂમનો ફ્લશ ચાલુ કરી દે જા. અરે ના હવે એ તો હવે કરી લેશ, આપણે રૂમમાં જઈએ. હા ચાલ. થાકી ગઈ છું હું. આઈ નો. તું ભાભી જાગી ગયા તમે? શું ને તમે, તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. દેવાંગ, તમારી માટે તો હું અહીંયા આવ્યો છું. શું તમે દેવાંગ શું કરે છે? શું કરે છે મારા બેડરૂમમાં? અરે એ જ કરું છું જે કરવા માટે મારે અહીંયા આવવું પડ્યું. જા અહીંયાથી. ક્યાં જવું છે મારે? હે હવે તો તમે અને હું બંને સાથે છીએ, મારા- નજીક છીએ, અને તમારે મને હજી દૂર મોકલવો છે. હા ભાભી, શું કરી લેશો તમે? હે તું જા અહીંયાથી. મારા બેડરૂમમાં આવવાની તારી હિંમત કેમ થઈ? તું જા અહીંયાથી. શું કરશો? નહીં જાવ તો બૂમ મારશો? મારો બૂમ મારીને બોલાવી લો ઘરના બધા સભ્યોને. પછી હું કહી દઈશ કે મારે મારા ભાભી સાથે લફડું હતું. હા લફડું હતું, અને ઉપરથી બધા ફોટોસ પણ ઠાણે આમાં જ છે ને. બતાવીશ આપણા બધા ફોટોઝ, આપણે સાથે હરવા ફરવા જતા હતા, તું મને મળવા આવતી હતી. અને આમ પણ તને બ્લેકમેલ કરીને જે હોટલમાં જવાની મજા હતી ને, ખરેખર એ મજા તો આખી અલગ જ છે. એ તો હું ક્યારેય નહીં ભૂલી શકું. એ પણ કહીશ. બ્લેકમેલ કરીને જ આવું બધું કરતો હતો. મારી પાસે પૈસા માંગતો હતો. જો બહુ થયું. તું મને ખોટી રીતે હેરાન કરે છે. સીધી રીતે જને અહીંયાથી જતો રહે. નથી જવાનો ક્યાંય. મારી પત્ની થાકી ગઈ હતી એટલા માટે સૂઈ ગઈ છે. મસ્ત થક છે. આપણે બંને અત્યારે એક થઈ શકીએ, મતલબ સાથે બેસીને વાતચીત કરી શકીએ. તારી જે ઈચ્છાઓ હોય ઈચ્છાઓ હું પૂરી કરી શકું. ના પણ અરે શું રાખ્યું છે આ અશોકની અંદર? હે શું સાંભળ મારી વાત. તારી પત્ની તો એટલે સારી ધી- છે ને, તું એની સાથે રહે ને. સારી છે પણ તારા જેવી નથી ને. મને તું ગમે છે. હા પણ જો દેવાંગ, આ અશોક છે ને ગમાર છે, ચૂપ આવી ભોળો જઈએ. છે, અને અરે ભી આ શું? અરે શું કરો છો તમે? શરમ નથી આવતી તમને? આવી રીતે તમે મને અહીંયા ઘરમાં બોલાવીને મારી સાથે આવું કૃત્ય કરો છો? મેં શું કર્યું? તું અહીંયા શું કરે છે આમના રૂમમાં? સારું ફાલુ. થયું તું આવી કેમ? તમે ના આવ્યો હોત તો શું? અરે ભાભી આવું કઈ કરાતું હશે? તમે મને અહીંયા બોલાવ્યો અને કહેતા હતા કે આ પડદા સરખા કરવાનું કામ છે, અને પછી અહીંયા મારી સાથે આવું અસભ્યતા ભર્યું વર્તન કરતા હતા તમે. મેં શું કર્યું? મેં ક્યારે બોલાવ્યો તમને? અરે બસ થઈ જાવ ને તમે બંને. શું બોલી રહ્યા છો? કોણ શું કહી રહ્યું છે કઈ સમજાતું નથી. અને દેવાંગ, તારે એમના રૂમમાં આવવાની શું જરૂર હતી? ફાલ્ગુની આમણે રિક્વેસ્ટ કરી હતી. મને કહ્યું કે તમે આવો ને થોડી વાર મારી સાથે. પછી અહીંયા જેવો હું આ પડદો સરખો કરવા લાગ્યો, મને હક કરી લીધી. પાછળથી હક કરીને મને એવું કહ્યું કે તમે મને ગમો છો. દેવાંગ, તમે મેં બહુ ક્યારે સારા- આવું કહ્યું? શું કામ ને આવું ખોટું બોલે છે? હું ખોટું બોલું છું મેં ભાભી? આવું કંઈ નથી કહ્યું. મતલબ કે હું કેરેક્ટર લેસ માણસ છું એમ કહેવા માંગો છો ને તમે? બસ હવે મારા દેવાંગ છે ને ક્યારેય ખોટું ના બોલે. એ મારી સાથે ક્યારેય ચીટિંગ ના કરે. આ બધું તમે જ કરી રહ્યા છો. આ લાગ્યું છે તું જ્યારે અમે લોકો ઘરમાં આવ્યા ને ત્યારથી ફાલ્ગુની તમારા બિહેવિયર પરથી કે તમે છે ને દેવાંગને જ જોયા કરતા હતા. ફાલ્ગુની જો તારા સમ ખાઈને કહું છું બકા, આમાં છે ને મને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દેવાંગ યાર મારી પાસેથી પૈસાની માંગણી કરી એમણે.
કે તમે મને 1 લાખ રૂપિયા આપો ને તો હું તમને બદનામ થતા અટકાવી લઈશ. નકર મને કેવી રીતના બદનામ કરી રહ્યા છે જોતો ખરા. શરમ નથી આવતી? આટલા બધા રૂપિયા છે, તમારો ધણી આટલું કમાય છે, તેમ છતાં પૈસા માટે તમે આ કામ કરો છો? ફાલ્ગુની મેં બસ હવે મારે તમારું કંઈ નથી સાંભળવું. દેવાંગ, આપણે અહીંયા નથી રહેવાનું. મેં તને કહ્યું હતું ને કે આપણે કોઈના ઘરે નથી રહેવું. ચાલ. મારા મિત્રને તો આવવા દે ફાલ્ગુની. મારો મિત્ર તો આવ્યો નથી, એને તો હું મળ્યો નથી. અને ઠીક છે, ખરેખર એમને મળી લઈએ ને પછી આપણે અહીંયા નથી રહેવું. મને છે ને આવી કોઈ સ્ત્રી પર વિશ્વાસ નથી. ચાલ ચાલ અહીંયાથી આપણા રૂમમાં. ચાલ. હવે તમે જ કહો, આમાં હું શું કરી શકું? મારો શું વાંક છે? એટલા માટે તે ફાલ્ગુની બોલતી હતી અને બોલતી બોલતી ગઈ અહીંયાથી. એવું થોડું હાલે, એવું થોડું કરાય કાંઈ. અને એટલી ભાન પડવી જોવે કે નહીં? આપણે ઘરે 2 દી મહેમાન આવ્યા હતા ને કેવી રીતે રાખવા ઈ? તો પછી આવી રીતે ભૂખ્યું કૂતરું હોય એવી રીતે મને કરડવા દોડ્યા. મતલબ આવું કોણ કરતું હશે? હા, જરાય શરમ ના રાખી કે હું અશોકનો મિત્ર છું, બાળપણનો મિત્ર છું. અરે આમાં અમારા ઘરની શું ઇજ્જત? કેમ છે? સારું છે ને? શું સારું હોવાનું છે? કેમ હું છું છે? મમ્મી, તમને મેં કીધું તું ને કે મારો દોસ્તાર છે, બાળપણનો દોસ્તાર છે, તો એને હાસવજો. અત્યારે હું આવ્યો ને આના મોઢા ઉપર નિરાશા છે. ઈ તો વાત છે, મેં તને પહેલા જ ના પાડી હતી કે રહેવા દે, પણ મારી વાત તો કોઈ માનો નહીં. હું છું જ્યારે ઘરની ઇજ્જત હા વહી જાય ને ત્યારે બધા જાગજો. એટલે આમાં મારો કઈ વાંક નથી દોસ્ત, તારો મેં કઈ નથી કર્યું. પણ વાત શું છે? મને વાત કરો તો ખબર પડે ને. વાંકમાં તારી પત્ની છે. મારી ભાઈ હું પત્ની? ઘરે આવ્યો ને ત્યારે કોઈ નહોતું, હા, તારા મમ્મી નહોતા. પછી થોડી વાર અમે બંને જણાએ આરામ કર્યો અને એમને મને એમની રૂમમાં બોલાવ્યો. કોણે? દામિનીએ. ભાભીએ એની રૂમમાં બોલાવ્યો? ભાભીએ મને કહ્યું કે તમે થોડી હેલ્પ કરી દો ને, મારી રૂમનો પડદો જરા ઊંચો છે, મારાથી સરખો બંધ નહીં થાય, તો તમે બંધ કરી આપો. હા. તો દોસ્ત મદદ કરવા માટે જ ગયો હતો. એમને પાછળથી મને હગ કરીને કહ્યું કે આઈ લવ યુ, હું તમને બહુ પ્રેમ કરું છું, તમારી સાથે રહેવા માંગુ છું. મારો પતિ અશોક, એનામાં કંઈ લેવાનું નથી, મને જરાય ગમતો નથી. અભણ છે, ગામડિયો છે, અને કેવા કપડાં પહેરે છે, એના વાળ, એની સ્ટાઇલ. પછી મને બસ એવું બસ બહુ થઈ ગયું. આ છે ને હદ થઈ ગઈ અશોક. હો વાત ની એક વાત, તારી બાયડીને છે ને ઘરમાંથી બહાર કાઢ, આ ઘરમાં ન જોવે. અરે એટલું જ નહીં આંટી, હજી એનાથી આગળ ઘણું બધું હતું. હું તમને કહું છું. અરે બારે આવે છે ને, કાંઈ નથી સાંભળવું. હું એને અત્યારે જ ઘરની બહાર. અશોક ભાઈબંધ છે ને મારો, મને તું દોસ્ત માને છે ને? હા, પણ તો અત્યારે કઈ નહીં. જો અત્યારે તું કઈ પણ કરીશ ને તો તારા ઉપર આરોપ નાખી દેશે. અરે બહુ ચાલાક સ્ત્રી છે, હું જાણું છું. એક તો તને પસંદ નથી કરતી અને ઉપરથી તું એને મોકો આપીશ. હા, દેવાંગ, તને નથી ખબર, હજી એના પપ્પાને ખબર પડશે ને તો આ ફાટી પડશે. હા, એક્ઝેક્ટલી એ જ કહેવા માંગુ છું કે તારા પપ્પા ઘરમાં નથી. હદ થઈ ગઈ. પહેલા તારા પપ્પાને વાત કર. તારા પપ્પા ઘરના વડીલ કહેવાય, અને વડીલ જ્યારે નિર્ણય લે ને ત્યારે આમાં જેનો વાંક હોય ને એના સુધી વાત પહોંચે. તું કંઈ કરીશ ને તો તારા નામે બિલ ફાટશે ભાઈ. અને હું નથી ઈચ્છતો કે આ ઘરમાં મારા આવ્યા પછી મારા દોસ્તનું ઘર ભાંગે. હા, પ્લીઝ યાર, તો મારો વાંક ના આવે એવું કંઈ કરજે, નકર મારું લગ્ન જીવન તૂટી જશે યાર. ના, તારો ના. વાક છે જ નહીં ને બટા. અશોકાનો વાક નથી બટા. તું નિર્ણય લે ને ઘરમાંથી બહાર કાઢ. હો વાત ની એક વાત, ઇજ્જતનો સવાલ છે, આપણા ઘરની આબરૂ. આવી છોકરીની સાથે તે લગ્ન કર્યા હશો, આવી છોકરીની સાથે ને, મતલબ માણસ કંઈક જોવે, ચરિત્ર જોવે, સંસ્કાર જોવે, ગુણ જોવે. તે શું જોયું હતું? માત્ર ચહેરો? અરે રૂપના અને રંગના રોટલા ના થાય, જેવું તે આજે. જો મારી વાત સાંભળ. હા, એવી લાગતી તો નહોતી, પણ આવા ભવાડા કરશે એની ખબર જ નહોતી. અને તમે કાલ એમ કહેતા હતા કે અજાણા વ્યક્તિને ઘરમાં ન આવવા દેવાય, પણ જોયું ને આના લીધે થઈને
મારી પત્ની કેવી છે એ ખબર પડી હા, જાય. તો હું હતો એટલા માટે આંટી તમને સાચી વાત કરી શકું છું. મને તો આ વાતની કોઈ મને હળ નથી પૂછતી. હું વાતની એક વાત, મારા દીકરાની હવે જો આવું કાળું કામ કર્યું હોય ને તો એના ઘરમાં ન રખાય. ના જ રખાય. તું એને ઘરની બહાર કાઢ હા. બસ. ઓ વાતની એક વાત મારે આ ઘરમાં ન છો. હું જાઉં છું ઘરની બહાર. જા. મારે નથી અરે આવવું અહીંયા. મારી વાત સાંભળ. તું દોસ્ત છે ને તને જો તારે છે ને ક્યાંય નથી જાવું. હું જ છે ને આ દામિનીને આ ઘરમાંથી બહાર કાઢું છું. હા છૂટાછેડા મારા થશે મારા રોજ પપ્પા આવે ને ઈ પહેલા જ હું એને ઘરની બહાર કાઢું. એવી નકર બાઈને રાખીને હું કરવી છે મારે? હાલ તો તું હા હાલો. હાલ. આને ઇસ્ત્રી કરવાની છે જલ્દી કર જલ્દી. થાયા કરશે સ્ત્રી. આ ઘરમાં આટલો બધો મોટો ઓબાળો થઈ ગયો તેની કોઈ ખબર નથી. તમને વાત પૂછતા નથી ક્યાં છે શું છે કાંઈ. શું થયું? દામિની નથી દેખાતી. મારે એમ કે કાંઈક બહાર ગઈ છે, એમાં હું મારે પૂછવાનું હોય? શું થયું? તબિયત બધાની બરાબર છે ને? તબિયતમાં તો કોઈને વાંધો નથી ને? દામિનીને અમે ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી છે. કેવી વાત કરે છે તું? હા, જે સાંભળો ને એ જ હું કહું છું, બરાબર છે? અને કાન છે ને ખુલ્લા રાખજો. અરે દામિનીને ઘરમાંથી કાઢી મૂકી? અરે પણ એવું તે વળે એને શું કર્યું છે તમારે? એને ઘરમાંથી કાઢી મૂકવાનો વળે સમય આવી ગયો ને આ નિર્ણય તમે લઈ લીધો બારોબાર? વાત જ એવી હતી. અમને કોઈ શોખ નહોતો થતો, બરાબર છે? ને દામિનીએ એને સમજવું જોઈએ કે આપણું ઘર, આપણો પરિવાર, આપણે કયા ખાનદાનથી છીએ, કે આપણી આબરૂ શું છે. કાંઈ વિચારા વગર જ બધું ગમે એ પગલું ભરી લેવાનું. જો મેં છે ને હજી વાત સાંભળી નથી પૂરી, અને સાંભળ્યા વગર હું કહું છું કે દામિની એવું કોઈ પગલું ન ભરે કે જેનાથી આપણા આબરૂને કલંક લાગે. એ કોઈ દિવસ એવું પગલું ન ભરે કે જેના એના માવતરને નીચું જોવું પડે, એના હાહરાને નીચું જોવું પડે. એવું કોઈ કામ ન કરે દામિની. હા, તો મને એટલો જ વિશ્વાસ હતો, પણ મેં કોઈની વાત ઉપર વિશ્વાસ નથી કર્યો. પણ એક નહીં બે માણસ કે તે આપણે વિશ્વાસ કરવો પડે ને સાંભળવું પડે, બરાબર છે? બહારના તો ગમે કે એની વાતમાં નો. હે, તમને શું ખબર છે? દેવાંગને જે આવ્યા જ છે ત્યાં જ તેનો રંગ બતાવી દીધો દામિની વોવે. રંગ બતાવી દીધો એટલે કંઈક બાધી હશે. ઓલી હમણાં એની વહુ એવી હોય એટલે બાધી હોય. એમાં કઈ આપણે આપણી વહુનું ઉપરાણું લેવાનું હોય? આપણે છે ને બીજાની વાતમાં આવીને આપણે કઈ આપણી વહુને સજા ન દેવાની હોય? હવે એવી સામાન્ય વાતમાં એને કાઢી મૂકી દે. તને શરમ ન આવી? મને શરમ નહીં, તમારી વહુને શરમ ન થાય. તમે ઉપરાણું લેવાનું બંધ કરો, બરાબર છે? અને આ વાત ખોટી નથી. એના આવા અટકશાળા કરવાની શું જરૂર હતી એમ કહું છું. કોને અટકશાળા કર્યા? આ દેવાંગ છે હા અશોકનો દોસ્તાર છે, બરાબર છે? હા એ બે જણા આવ્યા અને આરામ કરતા હતા. એની વહુ ગઈ બાથરૂમમાં, તો એના દેવાંગને બથ ભરવાની શું જરૂર હતી એમ કહું છું. કેવી વાત કરે છે આ! તારા જીભમાં કાંટા પડશે. દામિની આપણી વહુ ને આપણી દીકરી સમાન છે, તું એની વિરુદ્ધ આવું બોલે છે? હું નથી બોલતી, બરાબર છે? અને આ ઘરમાં એને જે ધતિંગ કર્યા ને એ તો હું આ ઘરમાં સહન નહીં જ કરું. એટલે મેં ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. મેં ને અશોકે બે થઈને, બરાબર છે? આ ઘરમાં ન જોવે ને તેડવાની તો વાત કરતા જ નહીં. ગમે એમ થઈ જાય, સમાધાન નહીં થાય આ વાતનું. અરે પણ કેવી વાત કરે છે તું! આ તે હું નજરે જોયું બધું. આ બે તારા આંખેથી આમ બધું જોઈ લીધું? તેવું જરૂર નથી મારે બધું જોવું જ પડે. બે માણા કહેતા હોય ને હાસુ જ કહેતા હોય. કીધું કોણે? દેવાંગે કીધું ને? એની વવે કીધું મને કે આ હું બાથરૂમમાંથી બહાર નીકળી તો મેં જોયું કે આવી રીતના બથ ભરી તે એવું થોડું કરાય. પરકા પુરુષને હાથ કેમ અડાડાય? ભલે દેવાંગની વહુએ ભલે કીધું, દેવાંગે ભલે કીધું, પણ હજી મને નથી માનવામાં આવતું કે આપણી દામિની આવું કોઈ પગલું ભરે એમ. તમને બહુ વિશ્વાસ છે એના પર, બરાબર છે? મને નથી. અને એ વાત હાચી છે, ખોટી નથી. અશોક છે ને અમથો નતો બાજતો એની યારે. અશોક છે બોતડા જેવો છે. આ એને એના દોસ્તારને ઘરમાં ખાયલા ત્યારે જ આ બધું થયું ને. ધતિંગ નો જ લાવ્યો હોત તો પહેલેથી ના પાડતી હતી, બરાબર છે? આ ઘરમાં કોઈ ન જોવે પારકા, પણ નહીં સમજે નહીં ને. ઈ તમારી જેવો છે. પણ જો આવી રીતે છે ને તમારે નિર્ણય ન લઈ લેવાય એવું લાગે ને તો ઈ બેને કહેવાય, તમે ભાઈ અમારા ઘરમાં ઝઘડા થાય ને તો એક કામ કરો, તમે ભાઈ બીજે રહેવા વયા જાઓ, પણ અમારા ઘરને રહેવા જો એમ કરીને એને બીજે મોકલી દેવાય. આપણી આ દામિનીને ઘરની બહાર ન કઢાય. તને એટલી ખબર પડે છે? આ વાત તમને નાની લાગે છે? તમે મને આવી એટલી બધી સલાહ આપો છો, પોતાના પર વિચારો, જરીક વિચારો કે આ વાત એટલી બધી મોટી થઈ ગઈ છે તો એની વાહે કંઈક કારણ તો હશે ને. જો
કેટલા ટાઈમથી આપણે કેટલા સમયથી રહે છે દામિની આપણી ઘરે કેટલા સમયથી રહે તે છે હું થઈ ગયું તો આપણે બધું જોવી તો ખરા ને નો એનો ઓળખીએ સ્વભાવ- કે માણસ છે ને અંદરથી કેવું એને નો ઓળખીએ કે બરાબર બહાર રંગ અલગ હોય અંદરનો રંગ અલગ હોય કાલ હવારે તારી કોઈ ખરાબ વાત કરે તો મારે સાચી માની લેવાની મારામાં ખામી હોય ને તો હું પારકાની વાત સાચી માનું બાકી મને વિશ્વાસ હોય ને કે નહીં આ વ્યક્તિ આવું નો જ કરે તો મારે બીજાની વાત સાચી ન માનવાની હોય હા લગ્ન એટલા વર થઈ ગયા તો હવે તમને મારી હારે આવી હરખામણી હુજે છે અરે એમ નહીં હું ખાલી વાત કરું છું દાખલા આપું છું કોઈ ઘીનનો દીકરો આવે ને તો હું એવી વાત સાચી ન માનું આપણે કાને સાંભળેલું નજરે જોયું હોય ને એ ક્યારેક ખોટું હોતું હોય હો એટલે આ પારકાના વાતમાં ભરોસો ન કરાય મારે છે ને દામિનીને અત્યારે નથી મળવા જવું થોડા દિવસ પછી જાવ કારણ કે અત્યારે તો ને એ જેમ તું ગુસ્સામાં છો ને એમ એ હળકતી જશે એટલે મારી વાત ગમે એવું એને હું સમજાવીને તો એને પનારે નહીં પડે જાજો દોડાયા થવા જાજો પણ આ ઘરમાં પગ નહીં મૂકવા દો દામિની દામિની ઓ પપ્પા તમે અચાનક હું પાણી લઈ આવું પાણી નથી પીવું અત્યારે તો વાત એવી સાંભળીને આવ્યો છું ને કે ગળે ઘૂંટડો નહીં ઉતરે જો. શું થયું મને બધી તમારી હાહુ એ વાત કરી પણ ઉપરથી ભગવાન આવીને મને એ વાત કરે ને તો હું સાચી ન માનું ભલે ઈ તમારા હાહુ હોય મને એની વાત ઉપર વિશ્વાસ નથી જેટલો મને મારી દામિની વહુ ઉપર વિશ્વાસ છે જો પણ શું કામનું પપ્પા તમને એટલો વિશ્વાસ છે પણ અશોકને એમને મારી વાત ઉપર વિશ્વાસ નથી અને એમના ફ્રેન્ડ ઉપર વિશ્વાસ કરીને મને ઘરમાંથી કાઢી મૂકી એને છે ને બુદ્ધિ બેડ મારી ગઈ છે અશોક છે ને એના દોસ્તારના પ્રેમમાં એવો આંધળો થઈ ગયો છે ને કે એનો દોસ્તાર એમ કહે ને કે આ દિવસ છે તો દિવસ રાત છે તો રાત એને બીજું કંઈ દેખાતું જ નથી એનામાં ક્યાં બુદ્ધિ જ છે અને આ તમારી હાહુ એ અશોક કહે એટલું જ પાણી પીવે એનામાં એની સમજણ તો કઈ છે જ નહીં મારો અશોક કહે ને એટલે હાસું જ હોય એમાં કાંઈ ખોટું ન હોય એની પોતાની સમજથી પોતાના મગજથી તો કાંઈ વિચાર્યું જ નથી અને બે ભેગા મળીને જે તમારે એને વર્તન કર્યું ને એ બહુ ખરાબ કર્યું છે પપ્પા થેન્ક યુ કે મારા ઉપર તમે એટલો વિશ્વાસ કર્યો પણ હું સાચું કહું છું મારો કઈ જ વાંક નથી મેં કાંઈ નથી કર્યું જો મને ખબર જ છે તમે કાંઈ નથી કર્યું તમે તારે મને સફાઈ દેવાની કંઈ જરી કંઈ જરૂરી નથી ને હું સફાઈ માગવાનો નથી પણ મને આ દેવાંગનો વિચાર આવે છે નાલાયક આવું કર્યું અને હજી પાછો એવો આંધળો થઈ ગયો છે ને કે એ જો એ ઉયો જાય ને તો હું હોતે ના ઘરમાંથી ઉઈ જાય જો હવે મને એમ થાય છે કે જો દેવાંગ છે જ એવું એને પોતાની વાતમાં બધાને લાવતા બહુ સારી રીતે આવડે છે મને ખબર છે એની અસલિયત ખબર છે એટલે પહેલેથી ઓળખો છો તમે એને હા અને અશોક ઓળખે છે ને એનાથી એ વધારે એકચ્યુઅલી તે દિવસે મેં દેવાંગને મારી પાસે નહોતા બોલાવ્યા એ જ સામેથી મારા રૂમમાં આવી ગયો હતો અને એ જ મારી છેડતી કરતો હતો અને બધાને જઈને એવું કહ્યું કે મેં એના ઉપર નજર બગાડી છે આની પહેલાં પણ એ આવું જ કરતો હતો હર હંમેશા ફોટાને લઈને મને બ્લેકમેલ ફોટાને શેના ફોટા કયા ફોટા કંઈ નહીં અરે ના ના હવે તો જે હોય ચોખ્ખી વાત કરો તમે તારે હું જરી કે આને આવડો અર્થ નહીં લઉં જે હોય તમારા ભૂતકાળ વિશે મને વાત કરો દેવાંગને હું પહેલેથી ઓળખું છું મારા ઘરની બાજુમાં જ રહેતો હતો કોલેજની વાત છે એક વખત એણે મારા ફોટોસ પાડી લીધા હતા મારા જ ઘરમાં આવીને ખબર ના પડી કે એને મારા ફોટોસ કેવી રીતે પાડ્યા હું બાથરૂમમાં નાવા ગઈ હતી ને ત્યારે એને ફોટો પાડી લીધા હતા અને એ વાતને લઈને એ ફોટોઝને લઈને એ મને ત્યારે પણ બ્લેકમેલ કરતો હતો બસ મારે કાંઈ વાત નથી સાંભળવી બધી હું સમજી ગયો આ દેવાંગ છે જ નાલાયક પહેલેથી આવી હરકત કરતો જ આવ્યો છે અને તમે એને પહેલેથી ઓળખતા હતા તો આ આસ્કાને ચોખ્ખી વાત કરી દેવાય ને શું વાત કરું તમને લાગે છે કે મારી વાતનો વિશ્વાસ કરે એ પહેલા જ મને પ્રશ્ન પૂછે કે એની પાસે આવો ફોટો ક્યાંથી આવ્યો તો હું શું જવાબ દેત અને એમ તે પપ્પા એણે પહેલાં પણ ઘણીવાર મને બ્લેકમેલ કરી છે ઘણીવાર મારી પાસે એ ફોટોઝના નામે પૈસા માંગ્યા છે
અને હજુ પણ એ જ્યારે ઘરે આવ્યો ને એની પહેલા એકવાર મને મળ્યો હતો. રસ્તામાં અચાનક એ મળી ગયો અને મને ત્યારે પણ બ્લેકમેલ કરવાની કોશિશ કરી હતી. માણસ તો ઘણાય જોયા પણ આવા નહીં. અને એમાં અશોક એની ઉપર કેટલો વિશ્વાસ કરે છે. મને અશોકની કાંઈ પડી નથી, પણ આ તમારી હાહુ એને જરીકે વિશ્વાસ ન આવ્યો. એને એમ ન થયું કે હું મારી આ વહુ વારે તો કેટલા સમયથી રહું છું, મારે તો એનું વર્તન એનો સ્વભાવ એને તો હું જાણતો હોઉં ને. મને ખબર પડી ગઈ, એણે વાત કરીને તરત મને ખબર પડી ગઈ. મેં એમ કીધું કે નહીં, દામિની કોઈ દિવસ આવું ન કરે, ગમે એમ થાય તોય ન કરે. પણ એ એકની બે ન થઈ. પણ આમ જો હવે જે થયું એ તમ તારે હું એને ખીજાય સમજા. અને આજે તમે પિયરમાં આવી ગયા ને એમ ન હોય. અને એક કામ કરો, થેલો તૈયાર કરો, આપણે બે બાપ દીકરી વૈયા જ આવી. ના પપ્પા, જ્યાં સુધી એ ઘરમાં દેવાંગ છે ને ત્યાં સુધી હું નહીં આવું. અરે દેવાંગનો તો હમણાં પાટું મારીને બહાર કાઢવાનો છે. પપ્પા ફોર્સ ના કર. જો ને બકા, કેવા કેવા લોકો હોય છે દુનિયામાં. મતલબ કોઈ પણ ગમે એની સાથે ગમે તે વસ્તુ કરી શકે. અરે પણ કોઈ જેન્ટ્સની વાત હોય ને તો અલગ છે, પણ આ લેડીઝો બી આવી હોય. મને તો સમજાતું નથી કે હમણે આવું કરવાની જરૂરત જ શું આવું હતી. જ છે આ દુનિયામાં. ઘણી બધી લેડીઝો આવી જ હોય છે. હા ભાભી જેવી દર વખતે જ્યારે એ પકડાઈ જાય ને ત્યારે સામેવાળા ઉપર બધો જ વાંક ગુનો નાખી દે. પણ સામેવાળાનું ભલે ને જે થવાનું એ થાય. અને ખબર છે આ છૂટાછેડાના ઘણા બધા કેસો થતા હોય ત્યારે પછી જે સ્ત્રીઓ આ સામેથી પૈસા માંગતી હોય આ ઘર ચલાવવા માટેના, એ સ્ત્રીઓને શું કહેવાય? આવું જ કહેવાય બધું. કારણ કે એને તો ઘર ચલાવવા માટેના પૈસાય મળે અને ઉપરથી પતિની સાથે રહેવું ના પડે. પછી ભલે ને ગમે તે પારકા પુરુષની સાથે રહે. પણ મને તો એ નથી સમજાતું કે એમને કમી સે વાતની છે. હા, હસબન્ડ સારું કમાય છે, ઘર-બાર છે, આટલું બધી પ્રોપર્ટી છે, તો પછી આવું શું કામ કરવું જોઈએ? અને એ પણ ઘરમાં ને ઘરમાં આપણે રોકાવા આવ્યા છે તો એમને શરમ આવી જોઈએ ને આવું કરતા. શરમ આવવી જ જોઈએ કે એને કોના ઉપર નજર નાખી છે જોવું તો પડે કે નહીં. અને ઉપરથી એનો હસબન્ડ મારો મિત્ર, એનામાં છે કંઈ લેવાનું? તું જોઈ લે ને. આમ પૈસા હોવા, મહેનત કરવી, એનાથી કંઈ થોડી બધી વસ્તુ આમ માણસના જીવનમાં જે કમી હોય એ પૂરી થાય. હા, પણ તારી વાત થઈ ગઈ એ લોકો સાથે? આપણે આજે જઈએ છે ને ઘરે? વાત થઈ મેં. મારો મિત્ર તો મને ના જ પાડતો હતો, પણ છતાંય એને કહ્યું એ પ્રમાણે કે તું રોકા, પણ નહીં ભેગું થાય. આપણે હવે આ ઘરમાં રોકાવું કેવી રીતે? હું તો ભાભીનું મોઢું જોઉં છું ને ત્યાં મને એમ થાય છે કે ઓહો, આ ઘરમાં આપણે ક્યાંથી? સાચી વાત બેગ કહું. લઈને આવું છું, આપણે લોકો નીકળી. હા હા, ઠીક છે. હા. દેવાંગ, દેવાંગ, ચાલ બેબી, શું થયું? તૈયાર થઈ ગયો છું હું. આપણે લોકો નીકળી. હા કેમ ચાલ. બૂમો પાડેસ? પણ હું વાત છે? બસ કઈ નહીં, જવું છે. અમે નીકળતા હતા ને એટલા માટે. નીકળીએ ને, નીકળીએ. હા. પણ પહેલા આ બધું શું છે એ જણાવશે? અરે મારો ફોન અડવાની તારે જરૂર શું હતી? કેમ? પત્ની છું તારી, તારો ફોન અડવાનો મને અધિકાર છે. હવે બે ઝઘડો ન કરો ને શાંતિથી બે હું ચા બનાવી લઉં છું. કલાક નહીં. આંટી, તમને ખબર નથી એટલા માટે તમે આવું બોલો છો. શું થયું? જે પેલા વ્યક્તિનો- મારી વાત તો સાંભળ. આ ફોટો યાર, તમારી પત્ની આટલી ખરાબ છે હે કે તમારી પત્ની એ મારા ફોટોઝ એડિટ કર્યા છે અને એ પણ પોતાની સાથે. ના જુઓ તો પાછા ફોટો મને મોકલ્યા. જુઓ તો ખરા. હા જુઓ. બસ હવે આમ ભોળો બનવાનું રહેવા દે. સમજી ગઈ છું બધી વાત અને મેં એના મેસેજ પણ વાંચી લીધા છે. પણ બેટા ફોટા તો જો. આ અત્યારના ફોટા નથી, આ પહેલાના ફોટા છે જ્યારે આપણા લગ્ન પણ નહોતા થયા. એટલે ત્યારથી તું દામિનીને ઓળખે છે અને ત્યારથી તું એને બ્લેકમેલ કરે છે, પૈસા પડાવે છે એની પાસેથી. બ્લેકમેલ અને હું નહીં ફાલ્ગુની નહીં.
બ્લેકમેલ એ મને કરે છે, હું નથી કરતો. વાંચતા આવડે છે ને તને? શું લખ્યું છે એ વાંચ. અને એ તારી પાસે ભીખ માંગે છે કે મારું ઘર નહીં તૂટવા દે, મને જીવવા દે મારી રીતે. શું લખ્યું છે તને આમાં? કેવી રીતે ખબર પડી કે આ બેના એટલા સમયથી આવું છે? કઈ લખ્યું તો નથી, બધું ડિલીટ મારેલું છે. જો ને ક્યાં કઈ છે આમાં? છે કઈ? લખ્યું છે તું, લખ્યું છે તું, મેં વાંચી લીધું અને મેં જ ડિલીટ કર્યું છે. કારણ કે મારે આ વાતને છે ને બહુ મોટી નથી કરવી. જો આંટી, તમારી વહુનો છે ને કોઈ વાંક નથી, વાંક આ દેવાંગનો છે. એણે જ આ બધું કર્યું છે. એ જ દામિનીને ફસાવતો હતો ને હેરાન કરતો હતો. ખબર પડી ગઈ ને તને? હા તો હું જ કરતો હતો આ બધું. બોલ શું કરી લઈશ તું? અને આમ પણ મને એ ગમતી હતી, એની સાથે લગ્ન કરવા માંગતો હતો. મારો એક વાંક હતો કે શરૂઆતમાં મેં એને બ્લેકમેલ કરી અને બળજબરીપૂર્વક એની પાસેથી રૂપિયા પડાવ્યા, પણ પછી મને ખ્યાલ આવ્યો કે મને એની જરૂર છે અને એના માટે તે બ્લેકમેલ કરવા લાગ્યો હતો. અને ઘણી બધી વારો હોટલમાં પણ અમે લોકો ગયા હતા. બોલ લે, શું કરી લઈશું? આટલી હદ સુધી જઈ શકે? દેવાંગ, હલકો છે તું? તને જરાય શરમ ન આવી? આ બધું કર્યા છતાંય તે મારી સાથે લગ્ન કર્યા? ખરી આ લગ્ન આ દુનિયાને દેખાડવા માટે. બાકી તું તો છે ને એક મોહરું માત્ર છે. બસ હવે બહુ થયું. તારા માટે આ બધી રમત હશે, પણ મારા માટે નહીં. પ્રેમ કર્યો તો તને સાચા દિલથી, એટલા માટે તારી બધી જ વાત માનતી આવી. અને તે મારી સાથે આવી રમત કરી. મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું. અરે જ્યારે પણ તે મને સમજાવી, જ્યારે પણ તે મને મનાવી, તારી બધી જ વાત માનતી ગઈ. છેલ્લે એ સ્ત્રી પર મેં આંગળી ચીંધી, પણ તારા પર નહીં. કે ના, મારો ધણી આવું નહીં કરી શકે, એ મારો છે. પણ હવે સમજાઈ ગયું કે વાંક કોનો હતો. જો આ બહુ નિર્દોષ હતી. હા આંટી, દામિનીનો કોઈ વાંક નથી. સિક્કો તો મારો ખોટો હતો, પણ હું જ એને સાચવીને રાખતી હતી. પણ હવે આગળ એવું નહીં થાય. બહુ થઈ ગયું. તારે જે કરવાનું હતું ને એ તે કરી લીધું. પણ હવે હું કરીશ અને તું જોશે. શું કરવું તારે? છો બધી વાતને અહીંયા ને અહીંયા બતાવી દે. આમાં છે ને કોઈનું સારું નથી થવાનું. ને શું વાત કરીશ તું? હે? પણ ખરાબ તો અમારું થયું ને. મારા દીકરાનું ઘર ભાંગ્યું ને. તો હજી ફોટો મારી પાસે પડ્યા જ છે, મારી સેફ ગેલેરીની અંદર. પોલીસ કેસ કરીશ, હું જ કરીશ કે મારો પતિ બધી સ્ત્રીઓને આવી રીતે ફસાવે છે ને પછી હેરાન કરે છે. છો અને જ્યારે પત્ની ગવાહી આપતી હોય ને ત્યારે તારું કંઈ જ નહીં આવશે. છો આમાં પોલીસ વચ્ચે ક્યાંથી આવી? હું પોલીસની વાત તો કરતો જ નહોતો ને. હા, આપણે બધી વાત છોડ. અહીંયા આ લોકોનું ઘર છે, એને જે કરવું એ કરશે. આપણે આપણી ઘરે જઈએ. ચાલ. વાહ, અમારા ઘરમાં હોળી હળગાવી તું તારા ઘરને વસાવા આવ્યો હે? તને એમ કે ઈ પોલીસ કેસ નહીં કરે તો હું કાઈ નહીં કરું હે? ધ્યાન રાખજે અને યાદ રાખજે, હું ભલે આટલી ઉંમર મારી વહી ગઈ હોય પણ મેં માણાને ઓળખવામાં ભૂલ કરી છે, પણ અત્યારે હું ભૂલ નહીં કરું. તારો મોબાઈલ આપ મને. હું જાઉં છું, જે કરવું એ તારો કર. મોબાઈલ. આંટી, શાંતિ રાખો, બધું થઈ જશે. હું છું ને તમારા લોકો સાથે. હું જાઉં છું, પણ તમને જ્યારે પણ મારી જરૂર હોય ને ત્યારે હું આવીશ. તમારે પોલીસ કેસ કરવો હોય ને તો કરી દેજો. હદ થઈ ગઈ. આ તો હાલ છું કે દેવાંગ ને એની વવે બધો ખુલાસો કર્યો. તે એના બધા કાળા કરતૂત સામે આવ્યા. અરે દેવાંગ તો દામિનીને કેટલા વર્ષોથી જાણે છે, ઓળખે છે એકબીજાને. અને એ અહીંયા આવ્યો ને આપણા ઘરે, એને ખબર નહોતી કે અશોકની વહુ છે. ઓસિંતા બે મળી ગયા અને પછી આવી રીતના એની ઉપર આરોપ નાખ્યો. દામિની ઉપર એણે ખોટો આરોપ નાખ્યો. ખોટો આરોપ નાખ્યો. દામિનીની ભૂલ છે જ નહીં. ના ના, એની જ ભૂલ કહેવાય ને, દામિનીની જ ભૂલ કહેવાય. હા, દામિનીની જ ભૂલ કહેવાય. અને એ કંઈક હોય જ, સમજા? એ તારા મિત્ર અને દામિની વચ્ચે એવું કંઈક ચક્કર હોય જ તે, અને બે અફેર હોય જ. તમ તારે આપણે ભલે દામિની ન આવે, સમજા? આપણે બીજાની આની હાથું કોઈ બીજી છોકરી રીતે આવે. તમે છે ને હવે આમાં જગતામાં ઓલવાઈ ગયું ને, એમાં દામનો ઓલા ઘીનો ઓમો. અરે તમે જ આખી આગની પેટાવાળા જ તમે બે માં દીકરો છો. મેં તો કેટલા તમને ભણકારા કર્યા, મારું ગળું બેસી ગયું, પણ તમે બે માં દીકરો સમજવા તૈયાર જ નહોતા. બસ મારો દેવાંગ, બસ મારો મિત્ર દેવાંગ, મારી દામિની આવી છે તેવી છે. તમારે તો બસ તમારા મનમાં એના નામનો તો કીડો જ બીડો તો, એક હળગતો કીડો.
કોઈની વાત જ માનવા તૈયાર નહોતા બે માં પણ દીકરા. અમને જે દેખાણું એ અમે માની લીધું, પછી ભૂલ માણાથી થાય તો તો કોનથી ભૂલ છે થાય? તો બીજો કોઈ સમજાવે ને તો સમજી જવાનું હોય. આપણને અક્કલ ન હોય ને, આપણે મગજ ન હોય ને, તો બીજાના મગજથી કામ લેવાનું હોય. આપણે નો આપણી બુદ્ધિ દોડાવવાની હોય. જો અશોક, દામિની બહુ સારી છોકરી છે. તું ગમે એમ થાય ને એને તું મનાઈ જા અને લઈને આવ, ગમે એમ થઈ જાય. પણ હવે થોડી ઈ આવે અહીંયા. તે ફોન કીધું તું ને તને ફોન કરવાનું. ફોન કર્યો એ કે તો ઈ એણે એમ કીધું તો હું આવું તો આવું. હવે મારી વાત નહીં જોતા, પણ મને હું તો નથી કહું છું, લાગતું. ન આવે ને તોય સારું, સમજ્યા? કારણ કે એને બિચારાને કોઈ સારું ઠેકાણું મળી જાય. આવા ઠેકાણામાં લગ્ન કરવા, આવો સંકાળો જો, પતિ, આવી સંકાળે હાહુ. દામિની બેટા, બે દામિની હારું છું તું આવી ગઈ તો. ફોન કર્યો હતો શું કામ? જો બાપ, આ મમ્મીએ બધી વાત કરી અને હું માનું છું કે મારી બહુ મોટી ભૂલ હતી. મને નહોતી ખબર કે આ મારો જે હું મિત્ર ભાઈ જેવો માનતો હતો એ મારું જ ઘર ભાંગવા બેઠો છે. મને નહોતી ખબર. પણ એક વાતનું મને બહુ દુઃખ છે. આમાં વાત તારો પણ છે. મમ્મીએ તમારા બંનેની વાત પણ કીધી. તારે મને એકવાર તો આ વાત કરાય કે નહીં? વાત કરત તો શું થાય? તમે મારી વાતને સાચી માની લે. એમ તો તે દિવસે પણ હું ચિલ્લાઈને કહેતી જ હતી ને. તમને બધાને કહેતી હતી કે મારો વાંક નથી, મેં કાંઈ નથી કર્યું, હું એવી છોકરી નથી. તમે લોકો માન્યા હતા. હશે બેટા, જે હોય વાતને અહીંયા પતાવો ને. ભૂલ થઈ ગઈ અમારી કે અમે તમારી વાત ન માની. અને અશોક, તારી ભૂલ જ છે. ગમે એવા માણસો હોય કોઈને ઘરમાં નહીં લાવવાના. દોસ્તાર હોય તો દોસ્તારની જગ્યાએ એને બારોબાર રાખવાના. મમ્મી, બધા સરખા નથી હોતા. જેમ બધા સારા ના હોય ને એમ બધા ખરાબય ના હોય. અને રહી વાત તહેવારની, એની વાત મારે પહેલા કરી દેવી જોઈતી હતી. પણ કેવી રીતે વાત કરું અને કોને શું કહું, એટલે આ વાત મેં મારા સુધી જ રહેવા દીધી. પણ એના જેવો વ્યક્તિ છે ને ક્યારેય નહીં સુધરે જીવન. ના તો પોતે સુખી રહેશે કે ના તો બીજાને રહેવા દેશે. જો દામિની, આમાં તમારા સાસુ અને આમાં અશોક બંનેનો પૂરેપૂરો વાંક છે. મેં કીધું તું ને ત્યારે કે ઉપરથી ભગવાન આવે ને તોય હું આ વાત સાચી ન માનું. મને તો ખબર જ હતી આ વાતની, ખાતરી જ હતી કે આવું કોઈ દિવસ ન બને. પણ આ અસ્કો મારી એકે વાત નહોતો માન્યો. એકનો બે ન થયો. અને જ્યારે બધું સત્યની સામે આવ્યું ને ત્યારે એની આંખ ઉઘડી. એ તો સારું થયું ને પપ્પા કે સમય આવતા બધાને બધી ખબર પડી ગઈ. ખબર ના પડી હોત તો મારું ઘર તો ભાંગે જ ને. બહુ મોટી ભૂલ થઈ જાત તો આખી જિંદગી આ વાતનો અફસોસ રહેત. આખી જિંદગી. પણ દામિની, હું તને વિશ્વાસ આપું છું કે આજ પછી છે ને હું તને કોઈ દિવસ કાંઈ નહીં કહું. હા કોઈ બેટા, દિવસ. ઘરમાં કોઈ તને કાંઈ નહીં કે. ભૂલ થઈ ગઈ અમારી, માફ કરી દે બેટા. અરે કાલ સવારે દામિની કોઈક બીજાની યારે વાત કરતી હશે, દાંત કાઢીને વાત કરતી હશે, તો જે શંકાનો કીડો જે મનમાં ભરાઈ જાય છે ને એ ક્યારેય બહાર નથી આવતો. અને પતિ પત્નીના જીવનમાં જો શંકા નામનું બીજ રોપાઈ જાય ને પછી પણ કોઈ પણ સંજોગોમાં એ બહાર નથી નીકળતો. પછી લગ્ન જીવન તોડાવીને જ રહે છે. એટલે એ શંકાના કીડાને ક્યારેય મગજમાં નહીં લાવવાનો. છોડો, માફી માંગવાની જરૂર નથી. તમે મારા પતિ છો ને તમે મારા સાસુ છો. તમારી પાસે માફી મગાવડાવો ને તો હું એ સારી ન લાગુ. મમ્મી, આપણે જ આપણા લોકો ઉપર વિશ્વાસ નહીં કરીએ તો બીજું કોણ વિશ્વાસ કરશે? હાચી વાત છે તારી. અને માફી ખાલી અશોક શું કામ માગે? આ તમારા સાસુ હાથમાં મહેંદી મૂકી છે એ ન માફી માગીએ કે ગુનો તો જેટલો અશોકે કર્યો એટલો એણે જ કર્યો છે. અરે હું માફી તો માંગુ છું, ત્રીજી વાર માફી માંગી, મને માફ કરી દે બસ. અને તમે પણ, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી વાત ઉપર વિશ્વાસ ન કર્યો. ખરેખર તમે તો મારી કરતા ઉંમરમાં મોટા હતા ને તો તમારી વાત તો મનાય ને મારે. મમ્મી, જવા દો.